તો મિત્રો પ્રસ્તુત છે તમારી સામે ઇન્ટરનેશનલ જલ પરી શો। તો ભાઈ હું તો અહીંયા આવ્યો તો મેળાના મેદાન સામે જ્યાં જલપરીનો મેળો થાય છે ત્યાં, પણ ત્યાં એ વિચારીને આવ્યો હતો કે મેળો કેટલોક બન્યો છે એ આપણે જોઈ લેવી અને પબ્લિકને બતાવી કે મેળો લગભગ ક્યારથી ચાલુ થવાની સંભાવના છે। પણ અહીંયા આવીને મેં જોયું તો એકદમ શોક થઈ ગયો। ભાઈ શોક થવાનું કારણ શું છે એ તમને બતાવું। તમે જો સામે આમ જો તો આ ચકડોળના 3 પાલખી તો ખુલી ગઈ છે। હવે મેળો ચાલુ થવાનું છે કે બંધ થવાનું એ કઈ ખબર નથી। તો આમ જોઈ પણ આ બાજુ તમે જો કે ગેટે પણ કોઈ દેખાતું નથી અને આજુબાજુ કઈ પબ્લિક નથી। જો કે બપોરનો સમય છે એટલે કદાચ પબ્લિક ન હોય એવું બને। હવે અંદર જઈને જોઈ કે હકીકત શું છે, મેળો ચાલુ થવાનો છે કે નથી થવાનો। જો કોઈ આપણને મળશે તો આપણે એમને પૂછી લઈશું કે મેળો ચાલુ થશે કે નહીં થાય। તો ચાલો અંદર જઈને જોવી કે શું છે હકીકત। મિત્રો આપણે અંદર તો પહોંચી ગયા છીએ। હવે અંદર અત્યારે મને એક ભાઈ મળ્યા હતા એટલે એમને મેં રેન્ડમલી પૂછ્યું કે ભાઈ મેળો કેમ બંધ છે અને ક્યારે ચાલુ થવાનો। તો એમને એવું કીધું કે 2-3 દિવસમાં ચાલુ થઈ જશે। હવે હકીકત શું છે એ તો આપણને નથી ખબર। પછી મેં એમને પૂછ્યું કે આ ચકડોળની પાલખીઓ કેમ ખોલેલી છે, મેળો ચાલુ થવાનો છે કે બંધ થવાનો। એટલે એમને એવું કીધું કે અત્યારે જે વાવાઝોડાનું ને બધું પ્રોબ્લેમ છે, હવા વધારે છે ને એટલે કે પાલખીની કાઢેલી છે, નહીતર ચકડોળ કે પડી જાય ને એવું બધું થાય એટલે એવું રિસ્ક ન લેવાય એટલા માટે આ પાલખી કાઢેલી છે। તો આપણને થોડોક રાહત છે કે જલપરી વાળો મેળો લગભગ ટૂંક સમયમાં ચાલુ તો થવો જ જોઈએ। હવે આગળ જોઈ કે કેવી રાઈડ શું છે અને હકીકત શું છે એ પણ તમને હું બતાવતો રહીશ। અત્યારે બપોરનો સમય છે તો કોઈ માણસો પણ છે નહીં, એટલે જેટલું બને એટલું આ વિડીયોમાં હું કવર કરવાની કોશિશ કરીશ। મિત્રો મેળામાં રાઈડો તો ઘણી બધી છે। તમે જુઓ કે આ છે રેન્જર રાઈડ છે, પછી ટોરા છે, આ બ્રેક ડાન્સ છે અને 2-3 સ્ટોલ પણ છે। નાના છોકરાઓ માટે પણ આ બધી રાઈડ છે ને આ ઊંચી જે ઉપર નીચે રાઈડ થાય છે, હોડકું છે અને બીજી ડ્રેગન રાઈડ પણ છે। તો રાઈડો તો ઘણી બધી છે। હવે ક્યારે ચાલુ થાય એ કઈ નક્કી નથી। જલ્દી ચાલુ થાય તો પબ્લિકને વધારે મજા આવશે। વેકેશનનો ટાઈમ છે, વેકેશન પૂરું થવાની તૈયારીમાં છે, પણ કહેવાય ને કે છોકરાઓ હજી વેકેશનના મૂડમાં છે ત્યાં સુધી ચાલુ થઈ જાય તો બહુ જ મજા આવશે। અધરવાઇઝ અત્યારે પબ્લિકને એક જ આશા છે કે જલપરી વાળો મેળો ક્યારે આવશે, તો જલ્દી આવે તો સારું। તો હવે ફાઇનલી તમારી સામે રજૂ છે જલપરી શો। આ જો આ એકદમ છે ને દુનિયાનું એક કહેવાય ને કે ખતરનાક વસ્તુ કે જ્યાં જલપરી શો છે, ઇન્ટરનેશનલ જલપરી શો જો લખેલું છે અને આ છે જો વોટર અત્યારે ચાલુ જ છે। તો આ જગ્યાએ જલપરી આવવાની છે, આ 2 જગ્યાએ। અને કહેવાય ને કે ઘણી બધું વિશાળ જગ્યા છે અહીંયા। આમ સરસ મજાની જો આમ શણગારેલું છે, ફરતી બાજુ તમે જો અને જલપરી દેખાય તમને ફરતી બાજુ બધે જલપરી દેખાય। ખરેખર આ છે ને જોરદાર જગ્યા છે અને બહુ જોરદાર શો છે। જો આ બાજુ તે એક્વેરિયમ છે બધું, આ બાજુ અંદર આપણે જઈને જોઈ તો જો આહા ખરેખર મોટું જો ટનલ એકદમ જો માછલીઓ ને એવું બધું છે, જોરદાર વસ્તુ છે। અંદર જઈને આપણે જોઈ ઘણી બધી કહેવાય ને કે ઘણું બધું મોટું જગ્યા છે। વન્ડરલેન્ડ ફન ફેર છે, આમ હોલીવુડ ટાઈપ આખું એન્ટ્રી આપી છે। જો આખું હોલીવુડ ટાઈપ આખું તમે આમ જોરદાર વસ્તુ છે। અને
આ છે ને એકચ્યુઅલીમાં આ વસ્તુ એન્ટ્રી છે. અત્યારે આપણે છેલ્લે આ વસ્તુ આવ્યા છેલ્લે જોવા માટે. હકીકતમાં આ એન્ટ્રીની જગ્યા છે. બહારથી તમે જ્યારે એન્ટર થશો ને ત્યારે આ આખું તમને વસ્તુ જોવા મળશે. બહારથી તમે એન્ટર થશો એટલે પહેલું તમારે આ જગ્યાએ આવશો, આ વન્ડરલેન્ડમાં, અને પછી ત્યાંથી તમારે અંદર જલપરીમાં જવાનું થશે. તો આ જો કે કેવું સરસ મજાનું હાઈવે ટાઈપ બનાવ્યું છે, અને કહેવાય ને એકદમ આમ ફોરેન કલ્ચરમાં, ફોરેન લોકેશનમાં આવી ગયા હોય ને એવો અનુભવ છે. જો આ છે એન્ટ્રી, આ અત્યારે ઢાંકેલું છે. આ બહારથી અહીંયા એન્ટર થશો. અહીંયા આપણે એન્ટર થઈને એટલે સામે આપણે જવાનું થશે. આ બધું અહીંથી સામે વન્ડરલેન્ડ ફનફેર લખેલું આખું જ લોકેશન આવશે, અને આ લોકેશનમાં આપણે જવાનું થશે. જો આ કેવું જોરદાર બધું આર્ટિફિશિયલ વસ્તુ બતાવી છે, એમ કહેવાય ને જોરદાર વસ્તુ છે. આ આખું આર્ટિફિશિયલ છે. અને પછી અહીંથી આખું આપણે જલપરી શોની અંદર જવા છે. અત્યારે હું તમને પાછળથી લઈને આવ્યો, પણ અહીંથી આખું જલપરી ફિશ ટનલ છે આ રહી, અને ત્યાંથી બધું અંદર જવાનું થશે. તો હકીકતમાં જો આ ચાલુ થઈ ગયો ને તો એકદમ સક્સેસ મેળો જવાનો છે. અને સુરેન્દ્રનગરની પબ્લિક અને સુરેન્દ્રનગરની આજુબાજુની પબ્લિક જે છે ને એ તો ખૂબ જ મોજ આવવાની છે. મિત્રો આ જગ્યાએ મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો ને એ વસ્તુ છે ફિશ ટનલ. આપણે જો ઇન્ટરનેશનલ જલપરી ફિશ ટનલ લખેલું છે, અને આપણે એની અંદર જઈને જોઈ કે કેવી ફિશ ટનલ છે. હકીકતમાં એ બધી જ ઓરિજિનલ ફિશ રાખવામાં આવશે. જો આ છે ને ઓરિજિનલ, બધી ઓરિજિનલ ફિશ છે, બધી જ ઓરિજિનલ ફિશ છે. જો છે ઓરિજિનલ ફિશ, બધી અલગ અલગ પ્રકારની છે. અત્યારે જો આ બધી ફિશ છે, બધી જ ઓરિજિનલ ફિશ છે. અને આખી ફિશ ટનલ છે. તમને આમ એક જોરદાર એક્વેરિયમનો અનુભવ થાય. જો નાની નાની માછલીઓ છે આ બાજુ, અને આ બાજુ પણ મોટી માછલીઓ છે જો તરી રહી છે. અને ઉપર એ જેવું ને ઉપરથી બધે પાણી પડે છે અને અંદર પાણી પડે છે, એ રીતે કહેવાય ને એક જોરદાર એક્વેરિયમ ટાઈપ આખું બનાવેલું છે. સરસ મજાનું લોકેશન રહેવાનું છે. જો માછલીઓ મરી રહી છે અહીંથી આમ જો, તો જોરદાર વસ્તુ છે. અને પાછળ તમને આમ દેખાઈ રહ્યું છે આખી આમ ટનલ ટાઈપ, ઉપર નીચે બધી જ જગ્યાએ માછલીઓ દેખાય. તો ખરેખર આ જલપરી શો છે ને એકદમ યુનિક શો રહેવાનો છે. અને આમ કાયદેસર કહેવાય ને કે પબ્લિક નું ધ્યાન ખેંચે ને એક એવો શો છે. જો ટૂંક સમયમાં ચાલુ થઈ ગયો ને તો ખરેખર આ શો સુપર હિટ જવાનો છે. અને સુરેન્દ્રનગરની અને આજુબાજુની પબ્લિકને પણ એટલી બધી મજા આવવાની છે, ખરેખર કહું છું. મિત્રો હકીકતમાં અત્યારે જો અમે આ જગ્યાએથી નીચે ઉતર્યા, હકીકતમાં હજી આ જગ્યા છે ને એ એન્ટ્રીની જગ્યા છે, અને અમે જ્યાંથી અંદર ગયા હતા ને એ વસ્તુ એક્ઝિટ છે. પણ કહેવાય ને કે આખો મેળો કવર કરવા માટે અમારે એક્ઝિટથી અંદર જવું પડ્યું હતું. તો આ છે ને એ એન્ટ્રીની જગ્યા છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો સુરેન્દ્રનગરમાં જલપરીની રાહ જોતા માણસોને, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો આપણે મળીએ જલ્દીથી જલપરીના મેળામાં. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.